પૂનમનો દિવસ લાલ બાપુનું સાનિધ્ય પરસોત્તમ રૂપાલાના નિવેદનને શું ક્ષત્રિયો ભૂલી જશે? શું ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે? જો આવું થયું તો આજ તો છે ખરી રાજનીતિ. પણ જો આ વખતે ક્ષત્રિયો ન માન્યા તો ભાજપને ફટકો બહુ મોટો પડશે. આજે વાત કરીશું ક્ષાત્રવટ અને રાજહટ હવે સમાધાન તરફ કે પછી હવે કંઈક નવું રાજકારણ આમાંથી ધીમી ગતિ આગળ નીકળશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. લોકસભા ચૂંટણી વખતે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું તેમને કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપ સામે રોષે ભરાયો. ભાજપ સરકાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે તે વખતે પડેલી ગૂંચ હવે ઉકેલાય તે દિશામાં આખું પ્રકરણ ગતિ કરી રહ્યું છે. અને કદાચ આ ગૂંચ ઉકેલવી હોય તો ભાજપ પણ સારી રીતે જાણે છે કે પૂનમનો દિવસ અને લાલ બાપુનું સાનિધ્ય આનાથી સારી કોઈ વાત ન હોય. અને ભાજપ પણ સારી રીતે જાણે છે કે લાલ બાપુની વાતને કોઈ ક્ષત્રિય છે તે ટાળી નહીં શકે. હવે અહીંયા સવાલ એ છે કે શું ભાજપ જાતે પૂનમના દિવસે લાલ બાપુના સાનિધ્યમાં જઈ રહ્યું છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે? હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં છે એટલે ભાજપ સારી રીતે જાણે છે કે અહીંયા વિસ્તાર નાના હોય અને સંખ્યાબળ વધારે હોય એટલે ફટકો પણ અહીંયા ચોક્કસથી પડવાનો જ હોય. અને હવે ક્ષત્રિયોને પણ મનાવવા એટલે પડે કારણ કે હવે ક્ષત્રિયોનો મોટો ચહેરો અને ભાજપને જેનો હંમેશા ડર રહેતો એ શંકરસિંહ બાપુ પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ લઈને આવ્યા છે અને જેમાં સૌથી વધારે ક્ષત્રિયો જોડાયા છે. એટલે ભાજપને જો અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હોય તો ભાજપ પણ સારી રીતે જાણે છે કે આપણે જો લાલ બાપુ આગળ આ રજૂઆત કરીશું, પરસોત્તમ રૂપાલાના નિવેદનને માફ કરે અને ભાજપને પણ માફ કરે તો બાપુની વાતને ક્ષત્રિયો ના નહીં કહી શકે. એટલે એક તીરે બે નિશાન. ભાજપને ક્યારેય સમસ્યા નથી નડતી પણ આ વખતે સમસ્યા બન્યા છે શંકરસિંહ બાપુ. કારણ કે પાર્ટી આવી રહી છે બાપુની એટલે આ કાર્યક્રમમાં જવું એ પણ ભાજપ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમમાં ભાજપ સરકાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થાય તેવું વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા છે. અને અહીંયા સરકાર અને ક્ષત્રિય સમાજ બંને એકબીજા માટે ખુલ્લું મન રાખ્યું હોવાથી અહીંથી બંને તરફે કોઈ ચોક્કસ સમાધાન આવે તેવા પણ સંકેતો અત્યારે મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે સરકાર અને ભાજપ સામે જંગે ચડેલી ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો ખુદ ગાંધીનગર ગયા હતા. એટલે હવે નવી રણનીતિ બહાર આવે તેવી પણ સંભાવના છે. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને મનાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ તેના પરિણામ નહોતા મળ્યા. તેમ છતાં લોકસભા ચૂંટણીના પરિણામમાં તેની કોઈ વિપરીત અસર નહોતી દેખાઈ. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ સામા પવને ચાલવાનું સાહસ કરવાને બદલે સમાધાન ઈચ્છે તે સ્વાભાવિક છે. આ કાર્યક્રમ પછી કોઈ નવી રૂપરેખા ઘડાય તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે. પણ સવાલ એ છે કે જો અહીંયા સમાધાન થશે તો શું આખા ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં લેવામાં આવ્યો હશે કે પછી અંદરો અંદર અમુક લોકોએ જ નક્કી કરી લીધું હશે? કારણ કે કરણી સેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત 22મી ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિયોનું મહાસંમેલન કરી રહ્યા છે. જો આ સમાધાન થાય તો પછી આ મહાસંમેલનનું શું કામ? કારણ કે જ્યારે આ બાબતે મેં રાજ શેખાવત સાથે વાત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો અમારી હવે ઉપેક્ષા થશે તો અમે નવી પાર્ટી લઈને આવીશું અને જે અમારો વિરોધ કરશે એમને અમે ઉખાડીને ફેંકી દઈશું. એટલે જો હવે સમાધાન ન થયું તો નવી રાજકીય પાર્ટીઓનો રાફડો ફાટતા કોઈ અટકાવી નહીં શકે. પણ જો હવે આ બાબતે ક્ષત્રિયો ન માન્યા તો ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કપરા ચઢાણ ચઢવા તૈયાર રહેવું પડશે. તમને શું લાગે છે જે અત્યારે આ મહાસંમેલન હવે મળશે કાર્યક્રમનું આયોજન ગધેથડમાં કરવામાં આવ્યું છે તેમાં શું ખરેખર સમાધાન થશે કે પછી હવે ફરી એક વખત જે ક્ષત્રિયો છે તે જીદે ચડવાના છે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.